મિત્રો આપણે પાલી ચોટીલા ઓમ બનાએ આવી ગયા, તમને પણ ઓમ બનાના દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ। તો આ જુઓ મિત્રો, જય શ્રી ઓમ બના ધામ ચોટીલા। હવે અંદર આપણે જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। આપણે આ ભરતભાઈ ડૉક્ટર મિત્રો, રાજસ્થાનમાં પાલી જિલ્લામાં આવેલું ઓમ બન્ના મંદિર, જે બુલેટ બાબા તરીકે પણ ઓળખાય છે, તેની પાછળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને ચમત્કારી માનવામાં આવે છે। આ મૂળ ઘટના વર્ષ 1988માં ચોટીલા ગામના ઠાકુર જોગસિંહના પુત્ર ઓમસિંહ રાઠોડ તેમનું નામ હતું અને ભક્તો તેમને ઓમ બન્ના તરીકે ઓળખે છે મિત્રો। અને પોતાની બુલેટ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા। પાલી જોધપુર હાઈવે પર એક ઝાડ સાથે અથડાતા તેમનું અકસ્માત થયું, મૃત્યુ થયું હતું। તેમની બાઇકનો નંબર RNJ 7773 હતો અને અકસ્માત બાદ પોલીસ તે બુલેટને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। જો કે બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશનમાંથી બુલેટ ગાયબ થઈ ગઈ અને અકસ્માતવાળી જગ્યાએ જ ઊભેલી જોવા મળી હતી। પોલીસ ફરીથી બુલેટ લાવીને સાંકળોથી બાંધી દીધી અને પેટ્રોલ કાઢી નાખ્યું હતું, તેમ છતાં તે ફરીથી તે સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો આ ચમત્કાર જોઈને લોકોમાં શ્રદ્ધા જાગી અને તેમણે તે જ સ્થળે ઓમ બન્નાનું મંદિર બનાવ્યું। અહીં કોઈ મૂર્તિ નથી, મૂર્તિના બદલે તે જ બુલેટ મોટરસાયકલ અને ફોટાની પૂજા કરવામાં આવે છે। એવી માન્યતા છે કે ઓમ બન્નાની આત્મા મુસાફરોની રક્ષા કરે છે। હાઈવે પરથી પસાર થતા મોટા ભાગના વાહન ચાલકોએ સુરક્ષિત મુસાફરી માટે પ્રાર્થના કરવા રોકાય છે। ઓમ બના બાઇક મિત્રો, આ બાઇક એ જ છે જે ઓમ બન્નાજી લઈને જઈ રહ્યા હતા અને તેમનો અકસ્માત થયો હતો। જે તમે આ બાઇક જોઈ રહ્યા છો તે અત્યારે મંદિરમાં જ મૂકવામાં આવેલી છે। મિત્રો, આ એ જ ઝાડ છે જે ઓમ બન્નાજીનો અકસ્માત થયો હતો ને તેઓ મૃત્યુ પામ્યા હતા। મિત્રો, આ મંદિર જોધપુર પાલી નેશનલ હાઈવે પર આવેલું છે। પાલીથી લગભગ 20 કિલોમીટર દૂર ચોટીલા ગામ પાસે આવેલું છે અને ભક્તો અહીં ઘણીવાર પ્રસાદી તરીકે આલ્કોહોલ અને નારિયેળ અર્પણ કરે છે। જય ઓમ બન્ના।